જય સ્વામિનારાયણ તમામ વલારી ભક્તોને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો ફરી એકવાર એક રમૂજી પ્રસંગોથી ભરપૂર હાસ્યથી ભરપૂર એવું પ્રવચન આજના વિડીયોમાં આપણે જોઈશું અને વક્તા છે પૂજ્ય જનમંગલ સ્વામી। ભગવદ્ ગીતા જેવા મહાન ગ્રંથની પણ આજે આપણે આ પ્રવચનમાં વાત કરીશું અને આજના આ પ્રવચનમાં જીવનમાં સફળ થવા માટે અમુક જે નિયમો છે, માનસિક શાંતિ મેળવવા માટેના જે નિયમો છે એના વિશે વિસ્તૃતથી આ પ્રવચનમાં સાંભળશું। ખૂબ સરસ રમૂજી કોમેડી પ્રસંગોથી ભરપૂર પ્રવચન છે, એટલે ખૂબ મજા આવશે આ પ્રવચન સાંભળવાની। એટલે વિડીયો જરૂરથી અંત સુધી જોઈ વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો। તો વધારે સમય ન બગાડતા આજનું પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। પ્રમુખ સ્વામીનો પ્રતાપ આ વિષયો એટલા થોડા બૂંદ ઠૂઠાની વાત કરી છે ને આપણને અહીંયા થોડાક વિષય આપણા હળવા થાય તો અહીં બેહાય છે। દુનિયામાં અહીં મંદિરમાં આવે તો જીવને ક્યાં શાંતિ હોય છે? અહીં હોય તોય શું લઈને આવે છે? બધું આ મંદિરમાં બધા મોક્ષ કરવા જ આવે છે। આ બાપા કે લાઈન લાગે શું કામ? એક હરિભગત એવું બોલે છે, બાપા મારો ગુસ્સો ઓછો થાય, મને કામ વાસના ના પીડે, મને માન નડી। કોઈ પત્ર કે ખાનગીમાં એક ભગત એવો નીકળ્યો છે કે મારે ધંધો વેપાર થોડાક ડીમ હાલે તો મારે ભજનમાં આવે, બહુ પૈસા ના થાય મને? કોઈ નીકળતો જ નથી હો। આ બધું હોય છે, બધું સેટિંગ કરવું છે દુનિયામાં, પણ આ લોકો જ અપસેટ છે। તમે ક્યાંથી સેટ થવાના છો? સેટ કરવામાં જિંદગી આયુષ પૂરી થઈ જાય છે આપણી। 70 વર્ષે માણસ કહે છે મેં 4 દાડા સુખના જોયા નથી। 70 વર્ષ સુધી એ વખતે બોલે, અત્યારે સુધી શું કર્યું હતું? કોકને પૂછું ખરા 70 વર્ષ આમ નામ જતા રહ્યા? દુઃખ માણસને આવે છે, વિષયોને લઈને આવે છે। આપણે રોગ થયો હોય તો ડોક્ટર આગળ જઈએ, પણ શેમાંથી રોગ છો? હું ખાવાથી થયો, હું વાતાવરણથી થયો છે, એનું સંશોધન નથી કરતા। ટીકડા ખાઈ નાખીએ, અંજીસંગ લઈ નાખીએ। દુઃખ શેમાંથી આવ્યું એ કોઈ વિચારે, દુઃખ ટાળવાના ઉપાય કરે, પણ શેમાંથી આવે છે ભાઈ દુઃખ? દુઃખનું મૂળિયું શું છે અને સુખનું મૂળિયું જડતું નથી। સુખ હું શેમાંથી આવે છે? આપણે રાજુભાઈ છે ને ભાવેશ તાર ભાઈબંધ રસવાળા, 4 સીલિંગ તોડી નવી કરી બંગલામાં, કે ચોકડીવાળી બહુ ફૂલવાળી નહીં સારી, ચોકડીવાળી કરી કે ચોકડી ફૂલવાળી જે કરી બેમાંથી એક કરી છે તોડી નવી। આ તો બિચારા સત્સંગી છે, ડસ્ટન આપી છે આપણે કે બીજી 4 સીલિંગ બદલાઈ ગઈ એટલે ઘરમાં રહેવાની શાંતિ થઈ જાય। કોઈ શાંતિ થઈ છે 4 સીલિંગથી દુનિયામાં? પૈસા હોત કરે, કઈ વાંધો નહીં, કર્યું આપણે કઈ એનો દોષ નથી દેખાડતા, પણ હોનાની સદ કરે ને તોય ન થાય શાંતિ। શાંતિ મનમાં રહેલી છે, બિલ્ડિંગમાં ઓછી મકાનમાં રહેલી છે। ગ્રીનાઇટ નાખ્યો, આરસ નાખ્યો, ફર્નિચર કર્યા, તે લાકડાના પથરામાં જ શાંતિ થવાની છે? તો કોકના મકાનમાં જઈને આનંદ થઈ જવો જોઈએ, એની અંદર જ સુખ હોય તો। કોકના મકાનમાં સરસ હોય છે। આ બેરીનમાં છે ને, તમે આવ્યા છે ને બેરીનથી, એ બેરીનના માણસને એના રાજા છે ને કેટલી આવક છે જુઓ ને, કેટલો પૈસો ક્યાં નાખતા હશે ને શું વાપરતા હશે પૈસો? આપણે જ મંદિર બાંધવું હોય તો કેટલી ખેંચમાં ટેન્શનમાં જીવી। એક માઇકને દોરી બાંધી રાખીએ છીએ, મેં ગામડામાં લીધી, લીધું નથી, તૂટી ગયું છે। રૂપિયા ક્યાં થાય? ગમે તેટલું માણસ આગળ હોય ને, કોઈ માણસ આ દુનિયામાં આવ્યો છે ને ખબર માણસ શું છે એને સમજાતું જ નથી માણસને। કથા નથી સમજાતી, કથા કરવાવાળાને નથી સમજાતી, સાંભળવાવાળાને ક્યાંથી સમજાય? નાની વાવડી ગામ છે, હું વિચરણમાં જાઉં છું ગારિયાધારની બાજુમાં, 7 દાડા ભાગવતની સપ્તાહ બેઠીને ગામ આખું સાંભળવા આવે, આજુબાજુના ગામડાના સાંભળવા આવે, અને 7મા દાડે એક હરિજનની છોકરીને લઈને પુરાણી ભાગી ગયો। પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો લો 7 દાડા। આ નિર્ણય કઈ 1 કલાકમાં નથી લેવાતો, પ્લાનિંગ ચાલુ, પારાયણમાં ચાલુ હોય છે, નિશાન બીજું હોય ને કથા કરવાનું બીજું। માણસની વૃત્તિ જુઓ, આપણે લાગે ઓ બહુ જ્ઞાની છે, સરસ કથા કરી, ભાઈ કથા અંદર બે અમૃતના કુવામાં ધૂબકા મારો, અમર ના થવાય, ઘૂંટડો પીવું પડે। રોગ થયો હોય તો દવાની પથારી કરીને ઉપર સુઈ જાઓ, મેડિકલ આખો સ્ટોરનો ઢગલો કરીને મટે? ટેબ્લેટ ખાવી પડે, જે રોગ હોય એની ખાવી પડે, મનની રીતે ના ખવાય। પછી આપણે જ બેસી કથા, આપણે બેહે કથા કંઈક થોડીક અંદર। અહમમત્વનું આ વચનામૃત છે, બહુ સરસ વચનામૃત છે, છેલ્લું વચનામૃત છે આ। સંત સ્વામી કહેતા પાઘડીનો વળ છેડા ઉપર આવે। જેમ જેમ ઉંમર થાય ને એમ પાછી વૃત્તિ બધાને વાળવી જોઈએ। આમ તો પહેલેથી જ મહારાજે વાળવાની કીધી છે,
પણ છોકરા મોટા થયા હોય કે ઘરમાં ખસવું જોઈએ માણસને. જે અમારે સંતોને તમારે બધાને નવો યુગ આવે એટલે એને રસ્તો દઈ દેવો જોઈએ, ને ભટકાવું દુઃખી થઈ. અહમમત્વના ઝઘડા દુનિયામાં બધાને છે. આપણે પ્રદર્શન કર્યું છું બોર્ડરલેસ ત્યાં મુંબઈમાં અમૃત મહોત્સવમાં, કોઈ સીમાડા જ નહીં, અને ઝઘડા એના જ. પણ ઘરમાં નથી જતું બોર્ડરલેસ, ઘરમાં થતું નથી ને આ બોર્ડર આવી જાય પાછી. તારી ફરજ હું, મારી ફરજ હું છે, આવી જાય ને ફરજ ઉપર આવે આપણે. એટલે શ્રીજી મહારાજ આમાં આપણે સરસ વાત આ કરે છે, વિષય કરણી ઔષધિ. સરસ ઔષધિ છે આ. ઔષધિ ખાઈને પછી કોઈ ઔષધિ ખાવી જ ના પડે આપણે. એક જ ઔષધિમાં બધી ઔષધિ આવી જાય. અમૃત પીવાને કોઈ જ્યુસ પીવું જ ન પડે પછી, શરબત લીંબુનું સંતરાનું કશું જરૂર નહીં. અમૃત પી ગયો પૂરું થઈ ગયું પછી. એમ આ ઔષધિ તો આવી જાય આપણને. આ વચનાઓ સરસ મહારાજો શાંતિથી સાંભળીએ આપણે અને સમજીએ. તમે ને હું બે સમજવાનું, અમારે સમજવાનું, તમારે સમજવાનું. અમારે વહેલું સમજ, તમારે કરતા કાન નજીક છે, અમારે પહેલું સંભળાય કરવાવાળાને ને સાંભળવાવાળાને. નકર આ તો સેલ્સમેન જેવું થઈ જાય. બેંકમાં મેનેજર રૂપિયા ગણા કરે, એને ઘરે કાંઈ ન જાય નહીં. અમુક કંપનીના સેલ્સમેન હોય, માલ આપ્યા આવે, એને તો બાંધો પગારો ફિક્સ હોય, એને કંઈ મળે નહીં ગમે તેટલા ગ્રાહક થાય. એમાં કથા સેલ્સમેન જેવું થઈ જાય. તમને આપી એ તો બાપાનું આપ્યું તમને, અમારે હું કોકનું લઈને કોકને દીધું. આપણી અંદર બેહે કથા, કંઈક શાંતિ થાય આપણને. અહીં મન થોડુંક અહીંયા લાગજો, નગર આવી કથા તો કેટલી ઘોળીને પી ગયા તમે, કેટલી કથામાં આવી ગયા. મન થઈને કથા સાંભળી, ડૉક્ટર આગળ કેવું મન થઈને સાંભળીએ છીએ. રોગ થયો હોય, ડૉક્ટર સૂચના આપતા હોય, એક ચિત્તે સાંભળીએ. કેટલો દવાખાનામાં ઘોંઘાટ હોય ને તો એ આપણે એક તાર બની જાય. ફરીને કોઈ ડૉક્ટરને કીધું નથી હું કીધું એમ. કથામાં માણસ ભૂલી જાય તાજે તાજું બધું. રોજ કથા સાંભળીએ, સારું સાંભળીએ એટલો ટાઈમ તો હરખા રહીએ એટલે એટલું ફાયદો તો છે જ આપણને. હાવ નથી એવું નહીં, થોડો ફેર તો પડે જ. હાવ ન કરીએ તો હાવ બગડી જાય બધું, એટલું રહે આપણને. ગુણાતીતાનંદ સ્વામી એ જ મારો રાખ્યો કથા વાર્તાનો. આ સત્સંગ એટલે શું? કથા એ સત્સંગ, બીજો સત્સંગ શું છે? દેવ દર્શન તો આખી દુનિયામાં છે જ. મંદિરો બધા બસો લઈને દોડ્યા જ કરે તો દુઃખી માણસો. પાળિયાદ જાય ને, વીરપુર જાય ને, સતાધાર જાય ને, ઢેકડે જાય ને, હરદ્વાર, ક્યાં ત્યાં તમારા દુઃખને મોક્ષ કરવા બેઠો જ કોઈ. દુઃખી માણસો જાય બિચારા, બસ કાઢી જાત્રાની. સારું એટલી શ્રદ્ધા છે, માણસ જઈ આવે. પણ મૂળ સત્સંગ એટલે આ કથાના શબ્દો આપણા જીવમાં ઉતરે અને કાંઈ કરવાનું રહેતું જ નથી પછી, કશું કરવાનું નહીં. એટલે મહારાજ આપણને આમાં બહુ શાંતિથી મહારાજ વાત કેવી સરસ કરે છે, ઔષધિની વાત કરે છે. જાગતા રહેજો. અહીંયા આંખું બંધ નહીં કરવાની. આ ધ્યાન નથી, આપણે યોગ ખોલ્યો, ધ્યાનનો યોગ. અત્યારે જ્ઞાન સાંભળવાનું છે. ધ્યાન પછી આપણે બહારથી જ જેમાં પછી તમારે આ તો 11 છે, પણ છતાંય તમારે જે કરવું હોય આમાં આપણે આમાં ઊંડું ના ઉતરે. આ તો 11 દાડે કથા સાંભળવા મળે, કેટલા પૂન કહેવાય આપણા. અને અમારે કેટલા ભાગ કહેવાય 11 દાડે આ કથા કરવાના ભાગ આપણે ક્યાંથી? ખાવું નહીં, પીવું નહીં, એ કેટલો આનંદ, કાંઈ ઝંઝાટ જ નહીં. આજ સુખ જ તે, કંઈ કચરો પેટમાં નાખવાનો જ નહીં, કશું હટર પટર. સ્ફૂર્તિ રે. પૂન કેટલું મળે? 11 પૂન કેટલું બધું છે કથાનું. પુરાણમાં લખો 1000 યશ્વમેઘ કરે ને એની કરતાં વધારે પૂન મળે. એકાદશી આપણે વ્યવસ્થિત કરીએ. બાપા એટલી ઉંમરે કરે છે. સ્વામી પેલા ધાણા પાણા કરતા ફરાળ જ નહોતા કરતા. તો હવે ઉંમર એની કેટલી થઈ ને દવા કેટલી ખાય એટલે ફરાળ લે. સારંગપુરમાં સ્વામી ફરાળ લેતા હતા ને હું ભગતમાં હતો, પાર્ષદમાં. હવે એ વખતે તો આપણે હું ફરાળ હોય એટલે ચોખ્ખું કહેવાય, અનાજ ના કહેવાય, એટલે અડીને બેહાય. ભગત હોય ને દૂર બેહવું પડે, પાછાના અડે નહીં. સ્વામી ફરાળ કહે ને, મેં બહુ ઓછું ફરાળ સ્વામી કહે. હા થોડુંક સ્વામી કે આ તો સંતો ને ડૉક્ટરો માંડ્યા એટલે થોડુંક ખાવું પડે. આજે 11 છે કે પેટ ભરીને ખવાય છે ફરાળ હોય તોય? આપણને તો આવો વિચારી ન હોય. ફરાળ એટલે ખવાય બસ. એમાં ઓછું ખવાય ને વધારે ખવાય એવો ભેદ આપણને ન ખબર પડે. ફરાળ એટલે ખાવાનું હોય. સ્વામી કે ભાઈ પેટ ભરીને ના ખવાય, 11 છે બહુ કે એટલે સાહેબ લઈ દવા લેવાની. એટલે સ્વામી કે તો ફરાળે સારું આવે, પણ એને તો ખાવાની રુચિ જ નથી હોતી, કશું જ નહીં, કઈ રસ જ નહીં. હો સ્વામીને સામે અડીને દર્શન કરીએ છીએ રોજ. ખબર નહીં એને ખાવાની તો પડી જ નથી, કશું જ નહીં. પરાણે ખવડાય, કઈ રસા જોવે જ નહીં. હું છે એમ આમ બસ એક ચીતે કથા સાંભળે, પ્રવચન સાંભળે, કોઈ રિપોર્ટ આપે, એને મન જ નહીં આમાં.
આપણે તો પહેલા રહોડા માટો મારીએ શું બનવાનું છે આજે રસોઈયાને સૂચના આપ્યો બરાબર કરજો મહારાજ. તો કેટલું માણસને બહુ ઇન્ટરેસ્ટ હોય આમાં, સુખ એમનામ જ આવે એમ છે. એટલે મહારાજ આપણે આમાં વિષયો કાઢવાની આજે કડવી વાતું છે. આ બધી કડવી દવાથી જ રોગ જાય, અને દવા પીવે ને એટલે મોઢું બગડે જ તે. ન પીવો તો રોજ બગડેલું રહે. પછી દવા છે આ ઔષધિ, એટલે દવા જ કહેવાય એક જાતની. મહારાજ આપણને દવા પાય છે. કડવા ઔષધ કોણ પાય? માં હોય પાય. અત્યારે તો માય નથી પાતી, બિસ્કીટો ખવડાવે ને ચોકલેટો ખવડાવે, વહેલા દાંત નવરા થાય. મેંદાનો લોટ નાખે પેટમાં, જન્મે નથી, એક મહિને બહાર નીકળે એવું કે મેંદો 1 મહિને બહાર નીકળે આંતરડામાંથી. બ્રેડ ને પાવભાજી રાંધવું ન પડે ને, આ બધું તૈયાર મળે. ભાખરી ને એવું તૈયાર ઓછું મળે છે જી, એટલે આ બધું લઈ આવે અને છોકરા રાજી થાય. સેન્ડવીચ ખવડાવે. આ બધી સંસ્કૃતિ બધી ફોરેનનું આ ખોરાક છે, આપણે ભારતનો ખોરાક જ નથી. આ અંગ્રેજો છે ને કેટલું આપણને આપી ગયા આવું બધું એઠવાડું. એ કઈ અંગ્રેજે આપણા દેશનો એક નિયમ સ્વીકાર્યો નથી. અને આ પેન્ટ પહેરવા એ કઈ ભારતની સંસ્કૃતિ છે? આપણે ધોતી પહેરતા, મોટા મોટા રાજાઓ ધોતી પહેરતા. રામ ભગવાન રાજા ધોતી પહેરતા, કૃષ્ણ ભગવાન ધોતી પહેરતા, રાજા હતા તોય. અત્યારે અમુક પાછું આવ્યું છે પણવા જાય તો ધોતી પહેરીને, એવું પાછું નવું આવ્યું, પાછું ઓરિજિનલ ઉપર આવે પાછા રખડીને બધે ફરી ફરીને પાછા આવી ગયા. ત્યાં જ આવે, ક્યાં જાય? પછી નળિયા નાખવા મળ્યા ઘર ઉપર, ઓલા ખાટલા પર બેસીને પછી ખીચડી ખાવા જાય છે પાછા હોટલોમાં. એટલે પાછું માણસને બધું ગમે તેટલો રખડે, ઓરિજિનલ વસ્તુ છે. અંગ્રેજો આયા ને જો એની પેન્ટ પહેરતા શીખવાડ્યા આપણને. આપણે રવિવારે રજા હતી જ નહોતી ભારતમાં. 11ની રજા, અમાસ, પૂનમ, એની રજાઓ હતી આપણે ભારતમાં. બળદને ન જોડે ખેડૂતો, આપણે રવિવાર નાખી દીધો આપણને. અને એ લોકો છે ને તારીખમાં માનતા, એ લોકો તારીખમાં જ માને, અને તિથિમાં તો હતા જ નહીં. અત્યારે તમે અમેરિકામાં ધોળિયાને પૂછો ને, પૂનમ ને 11 ભાઈ બીજ ને એ શું વળી, એને તારીખ જ બોલવાની, ડેટ શું છે આજે. આપણે એની ઉપર આવી ગયા કે નહીં? તિથિ ગૌણ થવા મળી છે, તારીખ ઉપર હેંડવા મળ્યું બધું આપણે, તારીખો ઉપર. પણ અંગ્રેજે એક નિયમ આપણો લીધો અત્યાર સુધીમાં. 200 વર્ષ ભારતમાં રહ્યા, ભારતનો એક નિયમ સ્વીકાર્યો. કોઈની બૈરી હાડી પહેરતી થઈ અંગ્રેજની એક બૈરી? આપણા બૈરાને પેન્ટ વળગાડી દીધા, ખબર ન પડે બાબો છે કે બેબી છે, હાલ અપા પડી જાય. સંતોને હાંચો. અત્યારે બસમાં ઓછું ફરવાનું, પેલા જેવું જ હતું. એક અંગ્રેજ ધોતિયું પહેરતો થયો, 11 રહેતો થયો. અને આપણે કેટલું ટાઈ પહેરવા મળ્યા. ટાઈ તો કેટલી ડેન્જર કહેવાય, કોઈ પકડે સીધો પડી જાય, આપણે બાધે તો ઝઘડો થાય, ગળપો આવે. પણ આ બધું નાખી દીધું આપણે. અને ચમચી છે ખાવાનું ભારતનું છે. આ ટેબલ ઉપર બેસીને ખાવું, બૂટ પહેરીને ખાવું. મને હેઠે બેસીને ખાતા, હાથ પગ ધોઈને પલોઠી વાળીને બે શાંતિથી ટેબલ ખુરશી ઉપર. હું નવસારી ગયો હતો ને, એક ભાઈ છે ને બૂટ પહેરીને હોઈ જાય છે. એ કે હું તારે ન કાઢું, જોડીમાં કોઈ ગયો ને હું તો થઈ ગયો, નજરે જોયો ને જગાડ્યો એમ એને. જોડા પહેરીને કે રોજ જોડા પહેરીને હું એ કાઢવાને પહેરવા, હું પહેર્યા મને કઈ નડતા નથી કે. ખાવા જાય એટલે નાવા જાય કે નાવા જાવ તો કાઢું, પણ રોજ નથી નાતો. પાછો સત્સંગીનો છોકરો છે એટલે સુખી ઘરનો છે, બંગલો છે, 4 વ્હીલ ગાડી છે. હું જોડીમાં કોઈ ગયો, નજરે જોયો ને બૂટ પહેરતા થઈ ગયા. સંડાસમાં એ બૂટ લઈ જાય, ડાઇનિંગ ટેબલ એને એ બૂટ કહી દઉં. જમવાનું બૂટ જુદા હોય છે. કેવું જીવન થઈ ગયું. અંગ્રેજી ટોયલેટો થઈ ગયા. રીત આવ્યું છે ને, પેલી પાડી બેસીને ના એવા હવેડા કરે ઘરમાં, પેલા બાથરૂમમાં મોટું ટબ લાંબુ, હુતા નવાય. તાઈફા કેવા માણસ, ચડતા ન ફાવે, ઉતરતા બેઠા બેઠા નાતા ન ફાવે, ઉભા ન ફાવે, કોક લપસે પડે ઉંમરવાળા બિચારા. ચોકડી કેવી સરસ, એ નળ હેઠે બેસી જાઓ, ટબલરથી નવાય બેસીને. આમાં જ એકઈ ફાવે નહીં. અને આપણું પાણી મેલું આપણી હેઠે આવે, આબુ બાબુ તેમ દીધો હતો. થોડા ભરવાડ જેવા થઈ ગયા આવું બધા. કેવું બધું થાય. ફોરેનમાં ખબર છે, આ ગટરની સિસ્ટમ નથી, ત્યાં ફોરિંગ નથી હોતા મકાનની.
લાકડાના ફોરિંગ હોય, ઠંડી પડે એટલે ત્યાં બરાબર છે એ લોકો બિચારા. પણ ત્યાંથી અહીંયા આવવા મળ્યું, ત્યાં જ લોકો જવા મળ્યા ને કરવા મળ્યા, લોકોને દેખાડે પછી આ બધું. પોતાને અગવડ ભલે પડે, લોકોમાં પર્સનાલિટી પડવી જોઈએ. હું ભલે દુઃખી થાવ, આવી સિસ્ટમ છે. આ માન તો કેવું છે બધું. આ મહત્વની વાત એ જ કરી છે આપણે, વિષયોની. ઔષધિની વાતું છે, આ વિષય કરણી ઔષધિ. ખાવાનું હોય તો કોઈ ઝોલા ખાય, ઔષધિ ખાવાની છે એટલે જાગતા રહેજો. 11 છે પછી, અને અહીંયા પછી વહેલા ઉઠ્યા હોય બધા, સ્વામીનો લાભ લેવાનો હોય, આજે દર્શનનો વહેલા જઈ. સ્વામી તો આપણા માટે જ મોડા ઉઠે છે, આપણે પહોંચી ન વળીએ એટલે. હાથે પૂજામાં આવે શાંતિથી. સ્વામી 6 વાગ્યામાં પૂજામાં આવે શું થાય આપણે? આ કોઈ નો આવે એવું ન હોય, અમુક આવે પણ ઝોલા ખાય, થોડાક ઓછા માણસો આવે, તકલીફ પડે. સ્વામી આપણને અનુકૂળ થાય છે. બાપા યોગી મહારાજ તો 4 વાગે પૂજા કરવા બેસતા. યોગી મહારાજ એ વખતે દર્શનનો બહુ રિવાજ નહોતો, બધા દર્શને આવે. અત્યારે સ્વામી આપણે અનુકૂળ થઈને બધું કરે છે. શ્રીજી મહારાજ સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી આગળ વાર્તા કરી છે. ભગવાનની માયા તે કઈ છે. હજી તો થોડીક 2 કરોડ 10 વાગી ગયા, હવે હમણાં 11 વાગે પૂરું છે. કલાકમાં હું સત્સંગ થઈ ગયો? કલાકમાં સત્સંગ ઉતરે? શાંતિથી કથા થાય 2-4 કલાક, અને 2-3 મહિના આવી વાતો સાંભળે. રઘુરજી મારે 4 મહિના ગયા કથા સાંભળવા વડતાલના. અત્યારે આચાર્ય છે ને બધા પગારદાર ને ડખાડખી, એવું નહોતું બધું હાવ. એ વખતે તો આચાર્ય એટલે ભગવાનના દીકરા ડાયરેક્ટ. રઘુરજી મહારાજ 4 મહિના ગુણાતીતાનંદ સ્વામીની 8-8, 10-10 કલાક કથા સાંભળી. 10-10 કલાક કથા સાંભળે. આ તો કથામાં હરિભક્તો બેસી છીએ આપણે, પણ કોઈ નો જલ્દી પતાવી દે તો હરિભક્તોને કંઈક મન દુઃખ નથી, કોઈને રાજી થાય બિચારા. સ્વામી સમજે છે આપણે વહેલા છોડ્યા. કોઈ ફરિયાદ નથી કરતો. ગઢડા આવે ને, કેટલું ટીપાઈને આવ્યો હોય, કેટલો સમય ફાળવીને આવ્યો હોય, કેટલો ખર્ચો કરીને આવ્યો હોય, થાક લાગ્યો હોય, રસ્તા કેવા હોય, ત્યાં આવીને એવું ન પૂછે સ્વામી કથા ક્યારે છે, આરતી ક્યારે, રૂમ ક્યાં, ને ગરમ પાણી ક્યાં, નાસ્તાનો VIP ક્યાં છે, એ 3 પ્રશ્ન પૂછે આપણને. થાક ઉતારવાનો હોય ને એટલે બિચારા થાક ઉતારીને જતા રહે. પછી બીજા મંદિરમાં ઉતારવા જાય થાક. માણસને ખપ ક્યાં રહ્યો છે અત્યારે? આ જૂના સંતો તો બહુ કડક હતા. પેલા ઘનશ્યામ મહારાજ હતા ને, ખાતરેજ વાળા ને બધા. પેલા મનુભાઈ છે ને પીપલગ વાળા, મનુભાઈ સરપંચ હતા પીપલગમાં, 10 વર્ષ સરપંચ રહ્યા. અને એ વખતે 100 બીડીઓ પીવે અને માથા ભારે માણા ગણાય. અત્યારે પરિવર્તન એનું આવી ગયું, સત્સંગી બહુ થઈ ગયા આપણા. પણ ઘનશ્યામ સ્વામી અહીંયા રહેતા, ઘનશ્યામ મહારાજ આમ જ ઉભા રહ્યો. આમ હું સાક્ષાત ડાકોર વાળો, દર્શન કરી લો એમ કે હું સહજાનંદ છું એવું બોલે. એવા ઈશ્વરીય પ્રતાપ વાળા હતા. તે મનુભાઈને કે મોડો કેમ આવ્યો દર્શન કરવા? ક્યાં ગયો છો? કે મહાદેવે ગયો છો. ત્યાં હું પોઠિયાને પૂછડા માથ નાખવા જતા, તારો બાપ તો અહીં બેઠો છે. આવું જ બોલે. અહીંયા ઊંધો પડ, અહીં જીવતા જાગતા બેઠા છીએ કે છે. આપણે તો અત્યારે કોઈ ભાગી જાય, કોઈ ઘર ભેગો થઈ જાય. જો એવા સંતો ખપ ને છરો ને આપણને, એટલે સંતો બહુ કડક. છોટી વાગે સમજો વિદ્યા આવે. અત્યારે માસ્ટર એક સીટીઓ લીધો ને એનો બાપને લઈને આવે છોકરો. હું ભણે પછી ચોરી કરે પરીક્ષા પર, કઈ વાંચ્યું. પેલા સંતો એવા હતા હજળ, હરિભક્તો એવા હતા. ખોટું લાગે જ નહીં, પાછા પડે જ નહીં સત્સંગમાં, ગમે તેવો ભીડો પડે તોય. દેહને તો કઈ ગણતા જ નહીં. અત્યારે કથામાં આપણે બેસી હતી 10, આ તો વાતથી એટલે વાગી ગયા 10. અને એમાં ધીરે ધીરે હજી તો કેટલાય તો આમ ફરે બહાર બેઠા, કેટલાય મંદિરમાં ઉતારામાં આવી છે. ક્યાં રૂમોમાં ચેક કરવા જવું આપણે? નહીં હોય એવું નહીં, કોક તો હશે દેવા પડે. રૂમોમાં એ છે ખપવાળા હોય એ બેહે અહીંયા. ભગવાનની માયા કઈ છે? તો દેહને વિશે અહમ બુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થ વિશે મમત્વ બુદ્ધિ, એ જ માયા છે. માયાને ટાળવીને, માયાને જેને ટાળી તે માયાને તર્યો કહેવાય. એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. તેને આજ સમજો કે ઘણે દિવસે કરીને સમજો. હનુમાન, નારદ, પ્રહલાદ જે મોટા મોટા ભગવાનના ભક્ત, તેને પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે, અહમ મમત્વ રૂપ માયા થકી રક્ષા કરજો ને તમારા વિશે પ્રીતિ થજો. અને માયાને તર્યા હોય ને તમારા વિશે પ્રીતિવાળા હોય એવા સાધુ તેનો સંગ થજો. અને સાધુને વિશે હેત અને મમત્વ થજો. માટે આપણે પણ એમ માગવું
એમ કરવું ને એમ માગવું ને એનો શ્રવણ મને નિધિધ્યાસ કરવો. માયા આપણે વાત કરી હતી 2 દાડા પહેલા કથા કરી ત્યારે માયા કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ નથી, કોઈ સ્થાન પણ નથી. આપણા હૃદયની અંદર અનંત જન્મથી અહમ અને મમત્વ પડ્યું છે, એ માયા છે. હું ને મારું, આ 2 જીવને દુઃખ આપનારા ધોરી નસો છે. આ એકદમ દુઃખના મૂળિયા 2 છે. એ કપાઈ જાય એટલે દુઃખ હુકાઈ જાય, આપણું બધું ટળી જાય. અહમ અને આવે છે આપણને ક્યારેક ક્યારેક, આવતું તો હશે જ. આવે એ કાળ એટલે માયા નથી ગઈ, આવે છે એટલે નથી ગઈ. તમારા ઘરમાં કોક દાડો નાક દેખાય 15 દાડે, મહિને, તો બીક કે નહીં? રોજ નથી દેખાતો, પણ કોક દાડો દેખાય તો ભય તો ખરો જ ને. એમ કોક વાર આવે છે, રોજ નથી આવતું. કોક વાર અહમમાં તો થઈ જાય છે, એટલે જોખમ તો છે જ. તોય અંદર પડેલી વસ્તુ છે, સુસુપ્તિ અવસ્થામાં છે. પૃથ્વીમાં બી પડ્યા પણ વરસાદ નથી, એટલે ઉગતા નથી. છે તો ખરું જ. અહમ મમત્વ ટળી ગયું ને, સુખ્યો થઈ ગયો. કેટલા પ્રસંગો શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રમાં જો તમે વાંચો, સત્સંગીઓ એવા છે ને, વાંચતા નથી બહુ ગ્રંથો. બુકસ્ટોલમાંથી પુસ્તકો લીધા હોય કેટલાય બધાય, મૂકી રાખે ઘરમાં, વાંચે નહીં. યોગી બાપાના જીવન ચરિત્રો વાંચ્યા, ઊંચી આંગળી કરો, કેટલા જણા વાંચ્યા છે? જો 10 જણા છે આખી સભામાં. ભાવે છે અમેરિકામાં વાંચી લીધા. પ્રમુખ સ્વામી મહારાજે 5 વાર વાંચ્યા ટોટલ જીવન ચરિત્રો. 6 છે, 6 ભાગ, એટલી જવાબદારીમાં. હવે તમે બધા રિટાયર અમુક ઉંમરવાળા માણસો આંગળી ઊંચી નથી કરી, વાંચતા નથી આવડતું તમને? ત્યાં વાંચો, કોણ વાંચ્યા? આ કોના માટે બહાર પડ્યા છે આપણે? કેટલી પ્રેરણાઓ મળે એમાંથી આપણને. છાપા 6 પન્ના જોઈ લે રોજ. હવે મરવાનો ટાઈમ છે, હું તમારા દુનિયાના સમાચાર જાણવાના છે? હા, ભ્રમરૂપ થઈ જાય ખરું કે 6 ભાગ વાંચે. યોગીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, આ ગઢડા, આ બોચાસન ગામની અંદર શાસ્ત્રીજી મહારાજ અહીંયા બિરાજમાન હતા. પ્રસંગ જાણીતા છે બધાને. એક કુંભાર અહીંયા ઈંટું પાડતો ગામનો, અને ઈંટું આપણે ખરીદીએ નહીં. અંગ્રેજના જમાનામાં કાયદો હતો કે ઈંટું વેચવી હોય તો સરકારનું લાયસન્સ જોઈએ, પરમિશન જોઈએ. પોતાના ઘરમાં વાપરી હોય તો વાપરી શકે પાડીને. પોતાની વાડીમાં મકાન કરવું હોય, ખેતરમાં, તો પણ એ કરી શકે, કૂવામાં, ઓરડીમાં. પણ કોકને વેચે ને તો એની પરમિશન જોઈએ, આ કાયદો હતો. હવે આની ઈંટું વેચી આપણને, પણ એને કે લાયસન્સ નહોતું, આ પરમિશન નહોતી, અને ઈંટું આપણને કાચી પાકી આપી. હાવ ઈંટું આવી ગઈ. પહેલાં તો લાઇટ બહુ નહોતી ને, ઉતારી ગયો છે હાજે કે લઈ આવ્યા છે, પણ ઓળી આપણે સળીને અહીંયા પડી ગઈ કાચી ઈંટું. એટલે અને બિલ તો ચૂકવી દીધું, પણ કંઈક 50 રૂપિયા 40 રૂપિયા બાકી રહી ગયા હતા દેવાના, એ લેવા આવ્યો. એટલે કોઠારી અહીં જે વહીવટ કરતા છે ના પડે ત્યારે ઈંટું કેવી હાવ કાચી છે, અમારે કેટલું નુકસાન થયું, કેટલી મજૂરી ગઈ અમારી, અને ઈંટું કામમાં લાગી નહીં. હવે એટલા પૈસા નહીં મળે તને. તે શાસ્ત્રી મહારાજ એ વખતે અહીંયા જ બિરાજમાન હતા, સાંભળતા હતા, બેઠા જ થા. એટલે શાસ્ત્રીમાં ગાળ્યું દેવા મળ્યો પેલો, જેમ તેમ. ને કોઠારી દંડો લીધો. એ કે મારા ગુરુને ગાળ્યું દે, હવે તો દોઢ્યું નહોતું, નીકળ બહાર. એ કે શાસ્ત્રી મહારાજ કે એને પૈસા આપી દો, નો આપો તો મારા ગળાના હામ છે, હમણાં આપી દો એને બધા પૈસા બાકી છે. પૈસા આપી દીધા. અને થોડા દાડા પછી અંગ્રેજનું ચેકિંગ આવ્યું પાછું મહિનામાં. અને ગામમાં કોક તો હોય કે ઈંટવાળો કોને છે, શું છે ભાઈ, વેચે છે કે નથી વેચતા, ખબર પડી છે કે ઈંટવાળો છે, કોઈ કીધું હશે તે આવ્યા કે ઈંટું વેચી જાય ને મંદિરમાં. ગામમાં આવા નાના ગામના ખબર તરત પડી જાય કંઈક આવું વહીવટ. હવે અંગ્રેજ બાંધછોડ નહોતા કરતા બહુ લાંચ લો, તો જેલ ભેગો જ કરી દે સીધો. એટલે અહીંયા આવ્યા, કુંભારને લઈને આવ્યા અધિકારી. શાસ્ત્રી મહારાજને પૂછ્યું કે તમે ઈંટું ખરીદી છે ને આની વેચી છે ને? તમને ખરીદવાવાળાને ગુનો નથી, વેચવાવાળાને ગુનો છે, એને પરમિશન વગર વેચી. શાસ્ત્રી મહારાજને કીધું, જો શાસ્ત્રી મહારાજ બોલ્યા હોત કે અમને ઈંટું વેચી છે એટલે કુંભારને જેલમાં નાખ, સ્વામી શું બોલ્યા કે અમને નથી આપી ઈંટું એની. સ્વામી જાણે કે આ બિચારો જેલમાં છે ને, બૈરા છોકરા ભૂખ્યા મરશે, દુઃખી થશે બિચારો, ગરીબ માણસ છે. ગાળું દીધી જ 15 દાડા પહેલા ને. અને કાચી ઈંટું આપણે બટકાડી તોય સ્વામી એને જેલમાં જતો અટકાયો. મનુષ્ય કોઈ કરી શકે આવું? આ બામણ ગામ છે બાજુમાં, સ્વામિનારાયણના સાધુ આપણી સંસ્થાના
મંદિરમાં ઉતારો કર્યો છું. અત્યારે મંદિર નવું થઈ ગયું બામણ ગામમાં, એ વખતે જૂનું મંદિર હતું. અને 4 સંતો હુતા હતા મેળા, અને વડતાલથી આવ્યા સંતોને પાળા, હુતા સંતોને ઉચકી અને બજારમાં નાખી દીધા, હેઠા ઉપલા માળે છે, ચાપરા ઉપરથી, પતરા ઉપરથી. કેવું વાગે? ઊંઘમાંથી સંતો કંઈ બોલ્યા નથી, કંઈ મૂર્તિ બદલી નથી, કંઈ બીજું કશું જ નહીં, બસ મંદિરમાં ઉતારો કર્યો એ ગુનો. સ્વામિનારાયણ સાધુ સ્વામિનારાયણ મંદિરમાં ઉતર્યા, એમાં શું થઈ ગયું ભાઈ? અને પુરુષોત્તમ સ્વામી હતા, એને તો આખી જિંદગી બિચારાને કેડનો દુખાવો થઈ ગયો, દવાખાને લઈ ગયા. પેલા દુઃખી છે સંતો આપણા, અહીં બોચાસન લઈ આવ્યા. અને ત્યાં એક નામ તો શું હતું, બામણ ગામના હરિભગત, હજી છે ને ઓઠે નથી. એ ભાઈ છે ને એની કેસ કર્યો ને એટલે પેલા સંતોને જેલમાં નાખ્યા. પહેલી વાર સ્વામિનારાયણનો સાધુ જેલમાં ગયો હોય તો પહેલી વાર એ વખતે, હવે લોકોને કોઠે પડી ગયું, સાચવારે જાય, પણ એન્ટ્રી પહેલી વાર તે દાડેથી લે બામણ ગામમાંથી. અને એ વખતે લાંચ લૂચ નહીં હો, જલ્દી છોડે નહીં, લાગવગ નહોતી. ધારાસભ્ય ફોન કરે, કાંઈ રાજાશાહી, કાંઈ હાલે નહીં, કોઈનું ઉપજે નહીં કાંઈ. અને પછી તો બહુ પ્રયત્ન કર્યા વડતાલ સંસ્થાએ, પછી ત્યાંના કોઠારી કમિટી બધી અહીંયા આવ્યા, કારણ કે હવે આમ તો આપણા મંદિર સામે આવે નહીં, થૂકે નહીં, પણ હવે ગરજે કે ને તરખણો બૂટ તો માણસ તરખણાને ચાલે એમ આવ્યો અહીંયા. સ્વામી અહીંયા હતા શાસ્ત્રી મહારાજ, અને બધા આવ્યા ઠીમ વડતાલ, અને સ્વામી હાથ પકડીને ઉપર દર્શન કરાવવા લઈ ગયા. કારણ કે આવીને તરત કહેવાય છોડી મૂકો, તમારે ઘરે હજી ચંપલ કાઢીને કહેવાય ધર્મ તો લખાઈ દાખો, પેલા બેસી તબિયત ખબર કેમ, દીકરા શું કરે છે, આવક જાવક શું છે, આ છે ઉકાળા પાણી, પછી ધીરે રહીને વાત થાય. એટલે પેલા દર્શન કર્યા, પછી સ્વામીના ગાડલા નાખી દીધા, ખોડીશું નહોતી, ગાડલા પર બેઠા. સ્વામી ઉકાળો મુકાવડાયો, બધા ઉકાળો પીધો. ગરજ હતી એટલે બધું રાખવું પડે. મૂર્તિ માન બતાવી દીધા, જો પધરાવી દીધા અક્ષરને પુરુષોત્તમ, વિરોધ કરતા હતા ને, ધાતુની મૂર્તિ બેહી ગઈ મંદિરમાં, જોઈ લો તમે. પછી સાસીમાં પૂછ્યું, સ્વામી કેમ આવવું થયું તમારે, કામ હોય કયો? કે સ્વામી અમારા સંતોની ભૂલ થઈને જે થઈ ગયું, આમાં તો સ્વામિનારાયણનું ખરાબ દેખાય છે, અમારા સંતો જેલમાં છે, અને એ જમાનાની જેલ એટલે તમને રોજ રડાવી દે, એની કરતાં મરી જવું સારું, એવી જેલ એ જમાનામાં કડક. એટલે એને છોડાવો, એટલે સ્વામી તરત જ મોકલ્યા ભાઈને બામણ ગામને, પેલા બોલાયો હરિભગતને. આવ્યા હરિભગત, રાવજીભાઈ કે કંઈક એવું નામ, દંડવટ કર્યા. બોલો સ્વામી શું છે સેવા? સમજી જાય, પેલા બેઠા હોય એટલે તરત પેલા પણ કંઈક ઉઘાડું શું કે કોણ પાડે, શું સેવા છે? સ્વામી કે આને છોડાવી મૂકો. સ્વામી બધી આજ્ઞા પાડે છે, એ નહીં પાડવું. અમારા ડોહાઈ મંદિર બાંધ્યું છે ને, સાધુને મારવા નથી બાંધ્યું, સેવા કરવા બાંધ્યું છે, માટે આ વાત નહીં બને. સ્વામી કે તું નહીં છોડાવે ને ક્યાં સુધી મારે અન્ન પાણી હરામ છે, તારે છોડાવજે. આ સાધુતા, આ સંસ્થા કે સાધુતાના પાયા પર ઊભી છે ને, બે જ. જો સ્વામીના મનમાં કાંઈક હોત, વડતાલમાં ઓછા ત્રાસ આપ્યો, સાસરીમાં 30 વર્ષ રીબાવ્યા છે, ધોળા પહેરાઈ દીધા છે, ને કેટલું કર્યું છે એની ઉપર તો જુલમ. એ તો જીવવું જ ભારે પડી જાય, આખું મંદિર વિરોધ થઈ જાય. તમારા ઘરમાં 5 સભ્યો હોય ને 5 તમારા વિરોધ થઈ જાય સખત, તમારે બોલો ઘરમાં રહેવું ભારે પડે. તમારું ઘર છે તોય કોઈ તમારી જોડે બોલે નહીં, હવનું ખાઈને હવે વાસણ ઉડકીને હોઈ જાય, મોડા આવત કાંઈ રાખે નહીં ઘરમાં, કશું આમ બધી રીતે ચા ન મૂકે તમારે હાટું, કશું કાંઈ કરે જ નહીં, તો બોલે જ નહીં કોઈ, કાંઈ નહીં. બસ કેવી મૂંઝવણ થાય. અરે એક ટાઈમ ન બોલે ને તોય મૂંઝવણ થઈ જાય. 30 વર્ષ આશ્રી મહારાજને વિરોધ આખા બધાય. સ્વામી બદલો ન લીધો. જો સ્વામીને મનમાં ન કે ભાઈ અત્યારે આ વેગમાં છે હરિભગત, જો મેં વાત કરી પણ સમજતો નથી, હું ભવિષ્યમાં હું સમજાવીશ, અત્યારે તો બને એમ નથી. જો તમે જોવો છો ને. અને પેલા હરિભગતને શું કે હું ગમે તે કહું, તારે હજલ રહેવાનું છે, આપણે ફેરફાર નથી કરવાનો આમાં કંઈ, ગમે તે થાય. થાય કે ન થાય, બહારથી સાધુતા હોય ને, અંદર ના હોય ને તો ઉપર આવું જ થાય. પણ સ્વામી તો અંદરથી સાધુતા હતી, ઊંડાણમાં છે. શાસ્ત્રી મહારાજને યોગી બાપા હતા, સુરેન્દ્રનગર દર્શન કરવા ગયા યોગી બાપા. તે નર્મદા શંકરના આચાર્ય રહેતા, અમદાવાદ ગાદીના દેવેન્દ્ર પ્રસાદ આચાર્યના કુલ મુખીદાર તરીકે કામ કરતા, અને રાઈટ હેન્ડ જેવા હતા. નર્મદા શંકર બ્રાહ્મણ હતા. હવે યોગી બાપા દર્શન કરવા ગયા ને એટલે ગાળું દેવા મળ્યા. પેલા કે મંદિર ધોવું પડશે હવે અમારે. તમે આવ્યા એટલે વેળાવદર ગયા હતા ને પ્રમુખ સ્વામી મહારાજ, વેળાવદર ગામ છે ગારિયાથાની નજીક. બાપા દર્શન કરવા કે નીરમાં પાવડર નાખીને આખું મંદિર ધોઈ નાખ્યું. એ લોકોએ મંદિર અમારું બગડી ગયું, અભડાઈ ગયું. તે સ્વામી સારંગપુર જમતા હતા, મેં વાત કરી સ્વામી તમે આ દર્શન કરવા ગયા ત્યારે મંદિર એ લોકોએ ધોઈ નાખ્યું.
એટલો વિરોધ. સ્વામી કે હારું ને મંદિર આપણે ક્યાં સાફ સુફી થઈ ગઈ ભગવાનના મંદિરમાં. કશું બાપાને અહમત જેવું જ નહીં, કાંઈ હસી પડ્યા, કશું જ નહીં. પછી અમે દર્શન કરવા ગયા. બદલપુરના એક ઋષિ સ્વામી મારી જોડે હતા, એમ 2 જણ ગયા. અને વિરોધ તો ખૂબ આપણો. એ કે જીવતાની મૂર્તિ પધરાવે ને હુર્ધન કહેવાય, હુર્ધન આવું બોલે હો અમને બધા 60-70 ડોહાઓ બેઠેલા. મેં તમારી જગ્યામાં પધરાવ્યા છે, તમારે પૈસા લીધા છે, તમને કઈ છે પગે લગવા આવજો, તમે હું કામ બળતરા કરો, તમારે ભજન કરો ને શાંતિથી, જે હશે એમને મારા જ હિસાબ લે છે, અમારું જે હશે પછી બંધ થઈ ગયા, કારણ કે બીજું કાંઈ એને રહ્યું નથી. પછી આરતી પેટ આવી, જે નગારું ચાલુ કરીને ઇલેક્ટ્રિક નગારા બધે કાઠિયાવાડમાં. તે પૂજારી નાથમાં મેં આરતી લઈ લીધી, કારણ કે પૂજારી આરતી ચાલુમાં બોલે તો કે હરિભક્તોને સંભળાય નહીં શું બોલે છે, બબડે ઘડીક. પણ મેં કીધું લાવો તમે રોજ ઉતારો, મારે ઉતાર્યું કે લઈ લીધી. પછી આરતી ઉતારી નહીં, પછી કીધું ગાડલું નાખો, બે આવું છે અમારે. એક ભાઈ નાખી દીધું ગાડલું. મેં મંદિર કોઈ નહીં ધોયું હતું, પ્રમુખ સ્વામીના પગ ધોઈને લોકો પાણી પીવાનું, તમારા ભાગમાં આવું આવે છે કે મેં નહીં ધોયું, પહેલાં ધોયું હતું, મારું નામ શું કામ દે છે, પહેલાં ધોયું હતું, અંદર અંદર બોલવા મળ્યા. પછી મંદિર ધોઈ નાખે. સ્વામી દર્શન કરવા જાય, આપણે લોકો બિચારા ઝાઝમ પાથરે કે પ્રમુખ સ્વામીના પગલા એટલે સહજાનંદ સ્વામીના પગલા, અને આને મંદિર ધોવાના ભાગમાં આવે છે. હમણાં એક નંદાજીના ભત્રીજા આવ્યા હતા, બોલે ભાણા ગઢડા, હમણાં હજી 15 દાડા 20 દાડા પહેલા જ. અને જજ છે સુપ્રીમ કોર્ટમાં, સુપ્રીમ કોર્ટના જજ. એટલે એ ગઢડા દર્શને આવ્યા નવા વર્ષે, એક રાત રોકાણા. એટલે એને કથા કરી, પછી સાંજે સભા ગોઠવી. મેં કીધું તમે થોડુંક પ્રવચન કરો. એ કે મારા ઘરે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા અંદર કંકુના પગલા પડ્યા હતા, મેં એની વિડીયો ઉતારી છે અને ફોટા પાડીને બાપાને દેખાડ્યા મેં, અને 16 ચિહ્નો પગમાં દેખાય. પછી મેં સ્વામીને કીધું કે તમારી છાપ પાડી આપો મને કપડા ઉપર. સ્વામી કે અમારા સરડાવીને પડે જ નહીં, શ્રીજી મહારાજના જ પડે. ગમે ત્યાં બહુ આગ્રહ કર્યો. હવે આવા સુપ્રીમ કોર્ટના જજ હોય નંદાજી જૂનામાં, એટલે સ્વામી થોડી મોહબ્બતમાં પણ પાડી ન આપ્યા. પણ સ્વામી કીધું કે તમારા ઘરે વાસણ રાખજો, એમાં છાપ પડી જશે કે છે, ઢાંકી રાખજો કપડું. તેની વાસણ ચાંદીનું મૂક્યું, સરસ બનાવીને સ્પેશિયલ કપડું ઢાંક્યું રાત્રે. પછી 1 વાગે કપડું ખોલીને જોયું તો કે એ પડ્યા નહોતા સરડાવીને. 2 વાગે કપડું ખોલીને જોયું તોય પડ્યા નહોતા. પછી કે હોઈ ગયા. પછી રાતના 2 વાગ્યા, અને સવારમાં જાગ્યા ને તો 2 સરડાવીને કંકુના વાસણમાં પડેલા જોયા. એમ કે એની પ્રસંગ કીધો અમને, હજી હમણે જ કીધો. એટલે એના પગલા તો સહજાનંદ સ્વામીના પગલા કહેવાય. તો આવો બધો વિરોધ કરે. જ્યાં યોગી મહારાજ ગયા દર્શન કરવા સુરેન્દ્રનગર, બહાર કાઢ્યા પાછા બજારમાં પેલો વાહે ગાળું જતો બજારમાં નીકળે, મેન રોડે મંદિર છે. લોકોને શું થાય કે આ સાધુ એના ઘરમાં શું કર્યું છે. હવે એને છે ને કેસ જૂનો હાલતો હતો ને, એને 6 વર્ષની જેલ થઈ, ચુકાદો આવી ગયો અઠવાડિયા. અને એટલો મૂંઝાય, આબરૂદાર માણસ બ્રાહ્મણ, 6 વર્ષની જેલ. એટલે બધે નાહતા ફરે, પણ પોલીસ તો વોરંટ નીકળી. એટલે ચંદુભાઈ મહેતા રહેતા ત્યાં, આપણા સત્સંગી જૂના સાસીમાં વખતના, એને વાત કરી કે કોઈ પુરુષ એવા છે કે મને આ દુઃખમાંથી છોડાવે. રડી પડ્યા એને ઘેર કે યોગી બાપા એક જ પુરુષ આ પૃથ્વી ઉપર છે કે ગમે તેવા દુઃખ ટાળી શકે, બાકી કોઈ નથી કે એને જ મેં ગાળું દીધી કે સત્પુરુષના મનમાં એવું હોય નહીં, હાલો કે તમે ભેગા આવો ને, હું મોઢું લઈને જવું મારે. ગોંડલ આવ્યા, યોગી બાપા બેઠા હતા સભા મંડપમાં, રડી પડ્યા. ભાઈ સ્વામી કે રડશો નહીં. એ કે બાપા મેં તમને ગાળ્યું, એ દાટી જો એવું મને યાદ નથી. દુઃખ હોય ક્યાં તો ગુણાતીત બાપા સાક્ષાત બેઠા, ગમે તેવા દુઃખ ઉડાડી દે તમારા અક્ષરદેરીમાં. શું થયું કે જેલ, કે સત્સંગી જેલમાં જવાય આપણે તો સત્સંગ કેમ નું થાય કે છે, હાલો કે અક્ષરદેરીમાં ધોઈને કરીએ, અહીંયા જ રોકાવ તમે. અને અમે છોટુભાઈ વકીલ છે, કરો અપીલ કે છે, નિર્દોષ છોડાઈ દેવા તમને. આ યોગી મહારાજ મમત્વ રે. કોઈ પણ માણસ દુનિયાનો હોય તમે જોજો, દાઢમાં રાખ્યો ને માણસને મૂકે જ નહીં. કૂતરું હોય ને શેરી પૂરી થાય ને ત્યારે ઊભું રહી જાય, માણસ અમસાન સુધી વાહે આવે, છોડે નહીં એને, પહોંચે કે નહીં. મમત્વ એવું છે ને માણસ. આ ડખા દુનિયાના જેટલા છે ને આના જ છે, આના મૂક્યા વગર છૂટક્યો જ નથી. મૂકવું જ પડે તમારે, નકર દુઃખી થઈએ આપણે. અહમ અને મમત્વ, દેહને વિશે અહમ બુદ્ધિ અને મમત્વ બુદ્ધિ બે છે આપણે. હગાવાલાનું મમત્વ છે, દેહમાં શું ભાવ છે, આ શરીર નથી આપણે, આ શરીર જ આપણું સ્વરૂપ જ નથી.
હા, હાથય નથી ને માથું નથી, આ તો હળગી જાય છે, રખ્યા થઈને ઉડી જાય છે. તમે જૂના ઘરમાં જ નવા ઘરમાં રહેવા જાવ તો મરી ગયા કહેવાવ? ખોળિયા બદલાય છે, કપડાં બદલાય. એમ કોઈ આત્મા, કોઈ માણા મરતું જ નથી આ દુનિયામાં. મરી ગયા એટલે આપણે નથી દેખાતા, એટલે મરી. અમેરિકા જતા જ મરી ગયા કહેવાય? આમ દેખાતા બંધ થઈ ગયા આપણને. સાંભળાય ખરું તો ભૂત થઈને સાંભળે ઘણા કે હું ફલાણું નથી બોલતા. સાંભળી ચીજ ને, અમારા દાદાને બે હવે દેખાય છે ને આમ છે ને ભૂત થઈને ધૂણે જ ગણાય. મરી ગયા તો ભૂત કેમ છે? હળગી ગયેલો માણસ બોલે? અગરબત્તી અડે હળગતી, કેવું આમ આંચકો લાગે, દિવેટ અડી ગઈ હોય અને આખો નાખો હળગાવે છે, હલે છે માણસ? કેમ બૂમો જ પાડે તો હળગાઈ દી તોય? અંદર નીકળી ગયો બૂમો પાડવા વાળો વ્યક્તિ. હવે આ આપણે શરીર છે કે અંદર આપણે સાંભળીએ બોલીએ આત્મા છીએ? આપણે કોણ છીએ? અહમમત્વ આત્માને નથી, આ દેહને છે. દેહને પોતાનું રૂપ માનીએ ક્યાં સુધી દુઃખ. આ છૂટણીના ડખા જોજો, બધે દોડ છે માણસો આઈ જશે. પોતાના કલ્યાણ માટે નથી કરતા, આ કોઈને સમજવું નથી. એમાં અહમમત્વ જ થવાનું જ બધું. એ જ છે ને, હું શાંતિ છે. આ સ્વામી બેઠા જવો ને એ શાંતિથી છે, કાંઈ કશું જ નહીં. સ્વામી જોડે બેઠું કેટલી શાંતિ આપણને કેટલી થઈ જાય જોઈને એને જોઈને આપણને કેટલી શાંતિ, એને કેટલી શાંતિ હશે. અહમમત્વ જ નહીં. બાપાને કોઈ જોડે આંટી પડી સાંભળ્યું? કોઈ જોડે સ્વામીને ફાવે નહીં, કોઈની એલર્જી થઈ ગઈ હોય, આ વિચિત્ર સ્વભાવના આવે અમુક તો. સ્વામીને આંટી જ ન પડે કોઈ જોડે, કાંઈ નહીં, બસ કશું જ નહીં. દુઃખ જ નહીં. દેહને માનતા જ નથી. હો, દેહને છે ને સ્વામી ગણતા જ નથી બહુ. આપણને બહુ લાગે આમ સ્વામીને સંભાળ સંતો લે છે અને એનું શરીર અનંતના કલ્યાણ માટે છે એટલે સંભાળ લે છે, એને જ પડી નથી. એનું શરીર સારું હશે તો આપણે દર્શન થાય શાંતિથી, અને દર્શનથી જ કલ્યાણ થાય આપણને. ડૉક્ટર સાહેબ કહે ને 68 તીર્થના શરણોમાં નહીં, મનમાં સંભાળો તો તીર્થ ગયાનું પુણ્ય મળે આપણને. તો મોટા પુરુષને કોઈ અહમમત્વ આવ્યું નથી. શાસ્ત્રી મહારાજ, યોગી બાપા જુઓ, પ્રમુખ સ્વામી જુઓ, ગુણાતીતાનંદ સ્વામી જુઓ, માર્યા તોય દીકરો આપ્યો. બાકી ઉગા ખુમાણને શ્રાપ આપ્યો તો ઉભો ને બહુ હળગાઈ દે. અક્ષર બ્રહ્મ હતા, એના રૂમાડામાં બ્રહ્માંડો ઉડતા. 2 પૈસાનો માણસ હું એના હિસાબમાં. ગોપાલ સ્વામી પેલો વાળ ખેંચી નાખ્યો બગલમાંથી, નો પેલો રંગીલદાસ ઉપડી ગયો. હા, દિવાલ ફિવાલ ગઢડાની હું મોટા પુરુષને રમત છે કે હા ઠીકડું છે, હળી આમથી આમ કરે, બદલાઈ જાય. આપણે લાગે ઓ ટેન્શન થઈ જાય, આ થઈ જાય, માણસ સમજતો નથી. ભગવાન છે ને આમાં તો કેટલાયનું કામ કરી લેતા હોય. કેટલાને પક્ષ આપણો છે, કેટલાને વિરોધ છે. ઘણા કહે છે પ્રમુખ સ્વામી કેમ સમજતા નથી, એવાય માણસો મળેલા છે. બાપાને શિખામણ દેવા આવે કે થોડુંક સ્વામી જતું કેમ નથી કરતા? હા પેલા જતું, તને કઈ ખબર નથી ને હું કામ તું પાપના પોટલા બાંધે છે? આપણે તો 30-30 ફૂટ દિવાલ ખસેડવાનું કીધું તોય ના પાડે છે. અને એના બાપે કોરેટમાંથી સુકાતો આપી દીધું, એક ઇંચે ખસે નહીં. હવે લો 30 ફૂટ ખસેડતા થાય કે દિવાલ નો માન્યા. હવે 1 ઇંચે નો ખસે, હવે પૂરું થઈ ગયું હવે તો. પણ સ્વામીને કહેવાનું કે કોઈની ઉપર રાગ દેશ નહીં, કાંઈ નહીં, કશું જ નહીં. કોઈની ધૃણા નહીં, કોઈનું વાંકું બોલવું નહીં, કાંઈ નહીં. આવા પુરુષ જ ના મળે આપણે આ પૃથ્વી પર. આવા પુરુષ અત્યારે છે ને આપણે લાભ મળ્યો છે. અહમમત્વ આપણામાં તો છે નથી, પુરુષ મળ્યા છે આપણને એટલે આપણું કાઢશે. એટલે મહારાજ કહે છે માયા આ વસ્તુ છે. વ્યવહાર માયા નથી, પૈસો માયા નથી, સ્ત્રીઓ માયા નથી. આ દેહમાં અહમ ભાવ છે ને. પરીક્ષિત રાજાને સુખદેવજી આખા ભાગવતનો સારા એટલો જ સમજાયો, તું મરવાનો નથી. જડ ભરત પણ આ જ સમજે છે. આપણે અહીંયા જ્ઞાન સ્વરૂપ સ્વામી બેઠા છે ને એની આપણે વાત કરી હતી કથામાં. રહોગુણ રાજાની પાલખીમાં બેસીને પેલો જતો સાંભળવાને, જડ ભરતને પાલખી જોડે કથા અહીં કરી હતી આપણને. અમે તો નીકળતા હતા હાલતા હાલતા, સાંભળી હતી પણ બહાર જવાનું હતું એટલે સાંભળવાની નહોતી, થોડીક સાંભળી હતી એટલે હાલતા હાલતા. દેહને પોતાનું રૂપ નહીં માનવાનું બસ. કઠણમાં કઠણ આ છે, માળા ફેરવી હેલી છે, આરતીમાં જવું હેલું છે, જાત્રા કરવી હેલી છે, દાન લખાવવું હેલું છે. આ કઠણ તો છે જ પણ છતાંય બધા કરે છે. પણ આ મનાવવું જોઈએ ને, આ શરીર એવું નથી. શિક્ષાપત્રીમાં લખ્યું ને નિજાતમાનમ. બસ બાપા ત્યાં બેઠા હતા ગોંડલમાં અને સ્વામી અમારા સંતોની શિબિર હાલતી હતી. એમાં બધા છે ને રિસેસ પડે ને એટલે બધા સંતો ક્યાં જાય? પેશાબ પાણી કરવા રિસેસ પડે. શિબિર બહુ હજળ હોય સંતોની શિબિર. સવારે 6 વાગે ચાલુ થાય તે રાત્રે 11 વાગે છૂટે.
એક આસને બેહવાનું, બધાને ખોડી ચૂની હતી, હેઠ જ બેહવાનું. ઓલા કોઠારીઓ બેસી જાય બધા લાઈનમાં સામે બાપા સામે. કોઈ ફોન નહીં, કાંઈ વ્યવહાર નહીં, કોઈને મળવું કાંઈ નહીં. અને પ્રવચનો કાંઈ લીલાચરી ન થાય, મહારાજે પીપળા આપણે ચડ્યા થાય ને મહારાજને ખાપો વાગ્યો છો, એ વાતો ન આવે કઈ. બોમ્બટી હારી એવી થાય જોરદાર. અને 5-5 દાડાની શિબિર હાલે. સંતોની શિબિર ડોક્ટર સ્વામી બધા બોલે ને, આ હજડ આમ સારું એવું બોલે. આપણે તો બધા આમ સંતો તૈયાર હોય છે. બિચારા સંતોના જીવન આપણે જોઈએ ને, આવા સંતો તમને દુનિયામાં ક્યાંય ન મળે, આખી પૃથ્વી પર ના મળે ક્યાંય. બહારથી દેખો એવું નથી. સંતોની જે ભક્તિ છે એનું જીવન, એને મા નહીં, બાપ નહીં, કોઈ હગું નહીં, કોઈ આધાર નહીં, કોઈ મોજશોખ નહીં, કોઈ શરીરના શણગાર નહીં, એક જ કપડાની અને આજ્ઞા પ્રમાણે રહેવું એ મોટો પીડ. મન ધર્યું એટલું ન થાય. જેમ કે એમ કરવાનું, હાથ જ જોડી દેવાના, જ્યાં મૂકીને જવાનું, જેની જોડે મૂકીને જોડે રહેવાનું, જે કામ બતાવે એ કરવાનું, આવડે નહીં કરવાનું, બતાવે એ કરવાનું. પરીક્ષામાં એવું હોય આવડે લખાય કે પૂછવું હોય એ લખાય. પરીક્ષાના પેપર લખવાનું હોય, મને આવડે લખવું, ભાઈ આવડે તો કાંઈ નહીં, આવ નપાસ થાય. એ પૂછવું એટલું કરી તું, મને આવડે એ મંદિરમાં કરવું તો ફેલ જાય તું, એ કે એ કરે, આવડે કે ન આવડે, જેટલું આવડે એટલું. અહીં ભક્તિ વલ્લભ સ્વામી આવ્યા છે લંડનથી, અત્યારે આવ્યા છે. ઇંગ્લેન્ડની યુનિવર્સિટીમાં CA થયા છે, ચાર્ટર્ડ એકાઉન્ટ. કયા ગામના કનુભાઈ મૂળ અહીંયા? હા. હવે એને છે ને બાપાએ આદિવાસીમાં મૂક્યા સત્સંગ કરાવવા, સાધુ થયા પછી. સેલવાસમાં અત્યારે તો સગવડ થઈ ગયા, તો 20 વર્ષ પહેલાથી વાત કરું છું. માખી જવડા મચ્છરા અને બધા લંગોટી પહેરીને જ ફરે, આદિવાસી ભાષા હરકી સમજે નહીં. ન્યા સ્વામી કે સત્સંગ કરાવવા રહ્યો ત્યાં તમે સેલવાસમાં. હવે CA થયેલો હોય ઇંગ્લેન્ડમાં, એને પેલા આદિવાસીમાં નાખે. આપણે લખીએ શિક્ષાપત્રી લખ્યું, જેવો માણસ એવું કામ હોપવું. ભાઈ શિક્ષાપત્રી લખનારા જ આ બોલે છે. શિક્ષાપત્રી હું તું લઈને ફરે છે. મોચી દળમાં 2 ભાઈને ઝઘડો હતો ને, એક ભાઈ બોલ્યો, બાપા કે તું એટલું ભૂલી જા ને પેલા કે તું એટલું છોડી દે તો તમારે કોરેટમાં કોઈ નહીં ફાવો. અને આમ શિક્ષાપત્રીમાં હું લખ્યું છે, એક હરિભગત બાપાને કહે સ્વામી કે કોને સમજાવે શિક્ષાપત્રી? સ્વામી ભાવમાં આવી ગયા, કોની લખી શિક્ષાપત્રી કે? સ્વામી આમ એકદમ બોલવા મળ્યો, શિક્ષાપત્રી કોની લખી છે કે? મહારાજ બોલે ને એનામાં તો હું બોલું એ ભરવાનું તારે કે મૂકી દે, એટલું સમાધાન કરાવીને મોકલ્યા. પછી બધું કર્યા, નકર કોરેટ થાત તો કાંઈ ન રહે હાથમાં. એટલે આપણે લાગે વચનાવતમાં મહારાજ આમ લખ્યું. ભાઈ વચનાવતમાં શ્રીજી મહારાજ બોલ્યા એ જ આ પ્રમુખ સ્વામીમાં બોલે છે, એવું તો કઈ છે કથામાં. તો પ્રમુખ સ્વામી આગળ વચનાવત શું કેમ આડું ધરવાનું? નવી આવૃત્તિ બોલે એ ફાઇનલ. આપણે સંશય રાખો તો પૂરું થઈ ગયું. પરોક્ષની ભક્તિ દુનિયામાં છે જ બધી, પ્રગટમાં જ આ તો જોડાવાનું છે આપણે. એટલે આપણે વાત કરતા હતા, ગોંડલ શિબિર થઈ અને સંતોની બધી કથા કરે બાપા. એમાં રિસેસ પડીને સંતો ગયા લઘુપાણી કરવા, અને સ્વામી અમને સામે જ કીધું તમારે પહેલી લાઈનમાં બેહું મારે સામે કી શિબિરમાં. સ્વામીને નિશાન બનાવ્યા કોક વાર. તો પછી સ્વામી બોલ્યા પ્રવચનમાં, એ કે જનમંગલ તમારી ઉપર કોઈ એઠું પાણી ન છાંટે, કોઈ થૂકે નહીં મને કે તમારી ઉપર, કોઈ ઊભોય ન રવા દે કે. આવું બોલે નામ દઈને. તો ચાલુ પ્રવચનમાં માયકમાં. અને એ વખતે એક ભાગમાં શિબિર સુધી 500 સંતો બેઠા હતા. કેવું થાય? ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે કે ડાયો હોય ને વઢેતર રાજી થાય, અને મૂરખ હોય ને એના વખાણ કરે તો રાજી થાય. આપણે શેમાં આવી? ગુણે સ્વામી લખ્યું છે, બધા મૂરખ થઈ કે નહીં? વઢેતર કોણ રાજી થાય? યોગી બાપા બોલ્યા મને કોક ટોકે મને ગમે, એટલે ને સુખ આવતું. આપણે બધા હક આ બધા લેવાના. જો આ બધા સમજણવાળા છે, બધા બિચારા ઉંમરવાળા સંતોની ક્વારીમાં બિચારા વાહે બેહે, કરોડોપતિ માણસો દર્શન કરવા. ચાલો ભાઈ સંતોની હાંકડી જગ્યા છે, આપણે નડીએ નહીં, પાછળ દર્શન કરવા. કોઈ જે ખાવાનો પ્રશ્ન નથી કર્યો, ચા પણ જે મળે અગવડ સગવડ, ઘરે તો એની રીતે રહેતા હોય. બાથરૂમો કેવા હોય, ફોરેન નાવાના ફુવારા, ગરમ પાણી, આમ શેક થઈ જાય થાકો. આ તો માંડ માંડ ડબલે શરીર પલાળવાનું હોય, બધું ભાગ ખખડાવે વાર લાગે, પેલો લાઈન લાગી હોય બધું. પણ ફરિયાદ કોઈ નહીં, બિચારા સમજે બધા શાંતિથી રહે. એટલે રિસેસમાં પછી સ્વામીને મેં કીધું બાપા જમવા બેઠા, મેં સ્વામી તમારે આવું કહેવાય મને, હેઠું પાણી છાંટે નહીં, થૂકે નહીં આવું જાહેરમાં? સ્વામી કે આ તો પહેલાની વાત કરી, સાધુ શીખ્યા પછી બધા પગે નહીં લાગતા, બધા પૂછે છે ને હવે ક્યાં? તો પહેલાની વાત કરી. મેં કીધું પણ જાહેરમાં કહેવાય? બાપા કે મને તો મોટા સ્વામી છે ને
એ તો સમયની સભામાં કહેતા આવું કે ઘરે હોય તો ઢોરા સારતા હોય, નાણતા ભૂમતી ખોદતા હોય, ત્યાં કોરું થઈ ગયા. મને જાહેરમાં તો આપણે તો ખાન ગયા, આપણે ઘરની સભા કહેવાય સંતોની. આ જો ભક્તિ વલ્લભ સ્વામી આવ્યા, અમને કથા કીધું આદિવાસીમાં આનમાં નાખ્યા હતા, તો રહ્યા સીએ થયેલા, ઇંગ્લેન્ડના ચાર્ટર એકાઉન્ટ, અને આદિવાસીમાં મૂક્યા બજારા મોટા માખી દવડા મચ્છરા. અને એ વખતે તો કાંઈ નહોતું, મચ્છરદાની નહોતી, અને ખાવ કેવું ડાયવરો એનો અરે એવું હતું ને રહેવાનું. એમાં બિચારા રહ્યા 1.5 વર્ષ. ફરિયાદ નથી કરી હો, કોઈ તે કમ્પ્લેન નહીં, ફાવે કે ન ફાવે. આપણા સંતોની એ જ વિશેષતા છે ને, જા નાખે ના, કોઈ પૂછવાનું જ નહીં. રાજાભાઈને તો હળ હાંક્યું, ગામ ધણી દરબાર પર્વતભાઈનું 13 વર્ષ પ્રશ્ન જ કર્યો નહીં. 13 વર્ષ કે મહારાજ આમને પૂરું કરી નાખવાનું, કે મને આમાં છૂટો કરવાનું છે. આ તું કરી કેટલું માન ખવાય માણસનું. એના હારાનું ખેતર ને પર્વતભાઈનું એક જ શેઠે પાછું અડીન, કેટલું માન ખવાય દરબાર. બૈરાને એના ઘરવાળીને બધા કામ કરતા હોય, કોકની મજૂરી કરવા ગામ ધણી દરબાર. 13 વર્ષ અહમત્વ હોય થાય એવું છે. એવા પછી બીજા દાડે રિસેસ પડી ને એટલે બધા લઘુ પાણી કરવા ગયા. તે અમે પહેલા હોય ને એટલે સીધા બાપાની પલંગ કરી આવીને સ્વામી બેઠા હતા પાટ ઉપર. લઘુ પાણી સ્વામી નહીં કરવા હોય તો એમ બધા વીટાઈને બેસી, બાપા જૂની વાતો કરે. એ વખતે માયક ના હોય રિસેસમાં, ખાલી સ્વામીનો અવાજ ધીમો, અને બધા સંતો આવતા જાય ને ગોઠવાતા જાય. એટલે આમ પડાપડી આમ થાય એટલે ઉપરા ઉપરા આવતા થાય. હા, સ્વામીને સાંભળવા બધા આમ. આપણે પહેલાં હતા ને એટલે વહેલા એને સ્વામીનું પલંગનું પાટિયું હોય ને આપણી છાતી અડેલું હોય, કોઠણ પર ઊભા હોય, અને ભીહ આવે સંતોની. એટલે પાટિયાને ભીહ લાગે ને છાતીને. અમે એક સાધુ આવ્યા ને કોણી ઠેરાઈને ઊભા રહી ગયા અમારા બરડામાં. એને બિચારાને ખબર નહીં કે મેં ક્યાં હાથ, એને ઓછી કે આમ આખું વજન આવી ગયું ને આપણી પાંહળીઓ તૂટી જશે ને એટલી પીડા થાય અંદર. મેં સ્વામીને કીધું, સ્વામી ભીહ બહુ આવે છે. સ્વામી કે શું થાય? મેં કીધું બહુ જ પ્રેશર આવે. સ્વામી કે પ્રેશર આવે ને તારે એવું માનો કે હું આત્મા છું. મને કે આત્મા ન હોય ને મનાય? આપણે બોલવું તો બોલાય, હું ડૉક્ટર છું એમ. ન હોય ને ક્યાંથી બોલાય? આપણે દેહ ભાવમાં હોય. મેં કીધું સ્વામી એ પછી પણ તમે કથા બંધ કરી દો, મને કંઈક થઈ જશે. બધા નીકળો તો નીકળે નહીં, કારણ કે 30-40 જણા હોય તેમ ઊભા જ ન કહો પહેલાં હોય. ઉઠાઈને ઉઠો તો હલવા ન દે. સ્વામી કે શું થાય? મેં બહુ પ્રેશર. સ્વામી કે પ્રેશર આવે ને તો જ દેહને આત્મા નોખા પડે. મેં આવી રીતે ઓછા પાડવા નથી. તમે બંધ કરી દો કથા. મેં કીધું જય બોલાય છે, જોશથી 2 જય બોલાય છે, બંધ કરો. માંડ વિખાણું હાશ થઈ, ઘડીક તો આરામ કરવો પડ્યો. ભી આવી ગઈ હતી બહુ. પણ સ્વામી જ્ઞાન આપે આપણને, ગમે તેવા સંજોગોમાં શું આપે? બસ આપણે એવું માનવું આત્મા છું, દેહ નથી. ગમે ત્યાં હોય ને સ્વામીને જ્ઞાન જ એવું છે ને, માન અપમાનથી પરત કરી દે આપણને. એ જ્ઞાનથી માણસ સુખી થાય. આમાં લખ્યું ને દેહને અહમ ભાવ રાખવો નહીં. દેહને હું નથી. આપણે કોણ છીએ? માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ થકી ન્યારું. આપણે આત્મા નહીં દેહ. મહારાજે લખ્યું ને ભક્ત ચિંતામણીમાં પરમહંસોને. આત્માનંદ સ્વામી હતા, એની કથા એવી આવે છે. સાસી મારે ટ્રેનમાં ભટકાણા, એકવાર ઊભા થવા ગયા ને બાકડો હરિભક્તો તરત કે બાપા બહુ વાગ્યું. એ કે લાકડા જોડે લાકડું ભટકાણું. આવું બોલ્યા શાસ્ત્રી મહારાજ. આપણે અત્યારે કથામાં તો આત્મા રૂપે જ છીએ, પણ જ્યારે આવું સમજવાનું હોય ને ત્યારે જ આવી જાય આપણી અંદર. એક અમારા સાધુ હતા, તાજપરના હતા, અને એનું નામ ઠાકરસિંહભાઈ હતું. પેલા બધા નામ એવા જ રાખતા, ગણેશભાઈ ને ઠાકરસિંહભાઈ ને વલ્લભભાઈ ને કરમસિંહભાઈ, ભગવાનના નામ જ રાખે, કરશનભાઈ. અત્યારે તો બધા પિન્ટો મોન્ટો કંઈક સમજ ન પડે એવા આધુનિક નામ આવી ગયા. હવે એ ઠાકરસિંહભાઈ છે ને, એને ઘરે કંઈક ઝઘડો થયેલો સાધુ થઈ ગયા પછી. તાજપર ગામ સારંગપુરને અડીન. એટલે કોઈ સમાચાર આપ્યા કે તમારા વેવાઈ ધમકી આપી છે અને દીકરીને તેડતા નથી, મોકલતા નથી. એમાંથી કંઈક એના ભાઈની દીકરી હતી, અને આને સમાચાર આપ્યા. એ કે વેવાઈને કહી દેજો ઠાકરસિંહ મરીને જ ગયો. એ કે આવીશ ને ઘરે તો ટાંટિયા ભાંગી નાખશું તમારે. આવું બોલ્યા. આ સંત સ્વામી કથામાં પ્રસંગ ઘણી વાર કહેતા. ભારે ચાલો દેહને આમ માનું, હગાવાલાને મૂકવાને. દિનેશભાઈ ગઢાળી હતા, દિનેશ ગઢાળી આપણો સત્સંગી હતો, અને તમે બધા જાણો છો એનું નામથી. બહુ જ ભક્તરાજ હતો, બાપાનો અતિ લાડીલો છોકરો. 3 વર્ષમાં તો ભક્તિ કરી ગયો સખત. અને કોઈ તે વીઆઈપી જમે નહીં. 8000 માણસો અહીંયા નોકરી કરે, અને અહીંયા કેટલા 1500 તો મેનેજરો હતા. એસોટી 250ની ઓફિસમાં, આખી 3 કરોડની તો આખી એર કન્ડિશન ઓફિસ મોટી, પણ ભાડે ઘરમાં રહે. પૈસા કમાઈને બધા ભાવનગર મંદિર થતું એમાં આપ્યા નહીં બધા રકમ. હવે એ માણસને સુરત હોસ્પિટલમાં એને દાન બહુ આપ્યું, અને ઓપનિંગમાં એને બોલાવ્યો સંતો, તું આવજે.
હવે લગ્ન કરીને સીધો જ આવેલો, અઠવાડિયું જ છું. અને સંતો કે વીઆઈપીના પાઈ કે ના વીઆઈપી હું કોઈ જમતો જ નથી સ્વામી. આપણે તો ઘરના છોકરા કહેવાય બંધી જ ના કે આપણે તો લોકોને પીરસવાનું હોય કે વ્યવસ્થા કરો. છોકા ધોવા જાઉં હું તો સારંગપુર વાસણ ઉટકું છું, મારે શું કે જરૂર વીઆઈપીની. પણ સંતો પરાણે લઈ ગયા હાથ ખેંચીને. પછી એને એ કે તારે ઘરવાળીને પાસ આપી દે એક. એ કે ના ના, એ તો જનરલમાં ખાઈ લે ગમે ના, કે તમને પૂછશે નહીં કે તમે વીઆઈપીમાં ખાધું ને અમને એ કે હું કહું તો ને હું કહીશ હું એમ જ ધક્કે ચડ્યા હતા, આપણે એવું કહીએ નહીં. જો હા જો ને, આ બહુ અઘરું છે હો ને. ગરજ તો છે ને બિચારા બૈરાને અને હસવામાં એને બહુ રે. પાછા આમ ભાણા આવ્યા ને તમે રૂમમાં જગ્યા ન હોય, આપણે કંઈ હરિભક્તને ઉતારો આપો ને કે અમારા રૂમમાં ક્યાં જગ્યા જ છે, ફૂલ રૂમ છે, હજી કાલ તો 2 જણા આવવાના જ પાછા. પણ તમારે વેવાય આવ્યા જ શું કે અમારા રૂમમાં આવી જાવ ને, આપણે હાથે રહેવાય ને, તરત એનું બેગ લઈ લે, જગ્યા થઈ જાય. વેવાય આવ્યા હોય તો, જમાઈ આવ્યો હોય, આવ્યા હાઠું આવ્યા હોય, થઈ જાય કે નહીં. હરિભગત માટે જગ્યા ન થાય. એટલે આપણને હું ને મારું હગાવાલાનું એ નીકળે જ નહીં, અંદર ઊંડે ઊંડે રહ્યા જ કરે. અમારે સંતોને ભગવાને બહુ સુખ્યા કર્યા છે, કોઈને હગા જ નહીં, કોઈને જવાનું નહીં ઘરે. આવ્યા હોય તો બોલવાનું જ નહીં, નકર બોલો તમારી સરભરા સાઈડ ઉપર રહી જાય. હો અમે ઊંચા જ ન આવી, કારણ કે ઘણા મામા ફઈને કેટલું લંગર હોય અને કેટલું બધું હોય. ઘણા સંતો જાય છે પાછા, અમુક સંતો જાય છે આપણી સંસ્થા સિવાયના, લગ્નમાં જઈ આવે છે. હમણાં હું કેરિયા ગામમાં હતો, તે એક સાધુ ગાડું છોડતા હતા, બળદ ગાડું. અગાસીમાં અમારે છે ને પાણી પડતું હતું ને એમ જોવા ગયા. તે હરિભક્તોને કીધું સાધુ કેમ ગાડું જોડે, સ્વામિનારાયણનો સાધુ. એ કે તો અઠવાડિયે જ આવ્યો છે, એનું ઘર છે આ, એ તો વાડીએ હોય જ જાય છે, એને ભાભીને બેહારીને ઘાસ કાપવા થાય. સ્વામિનારાયણનો સાધુ, આ તો મેં તો પહેલી વાર જોયું આવું. મામેરામ જાય છે એટલું સાંભળ્યું છું, પણ આ તો હદ થઈ ગઈ, બહુ કહેવાય. આપણે તો મહારાજે ના જ પડી દીધી, હગાવાલાને બોલાવાના જ નહીં, કાંઈ નહીં, કાંઈ આવે જ નહીં. આ રહોડામાં જો આ મહર્ષિ સ્વામી ભંડારી છે, પણ કોઈ સાધુને ક્યારેય કહેવાનું નહીં આ શાક બનાવો, આ ઢોકળા બનાવો, ઢીકડું બનાવો. ગઠડામાં આખી સંસ્થામાં કોઈ સાધુ ન બોલે. એ જમવા જાય ત્યારે ખબર પડે, એ ભાવે ખાવાનું, કોઈ આગ્રહ તો કરતું નહીં, સાંજે ખાજો ન ભાવે, જે છે આ છે. અમારે અનકોટ છો ગઠડા, તમને લાગે આ સંતો અનકોટમાં શું ખાતા છે, થાય ને આટલો બધો અનકોટ સંતોને તો ભાવે એમ ખવાતું છે. અમે જમવા ગયા ને એ કંઈ મીઠાઈ નહીં, એ કંઈ ફરસાણ નહીં, બાજરાના રોટલા ને ભળથું ને દાળ ભાત, પૂરું, બસ. ચોથી આઈટમ નહોતી સંતોને, કોઈ ચાખી નથી, બધું હરિભક્તો ઉતારી નાખ્યું. કોઈ પ્રશ્ન જ ન કરે ને ક્યારે જે બન્યું એ ખાવાનો પ્રશ્ન જ નહીં આપણા સંતોને ક્યારેય. સ્વામી મને અહીંયા જ એકવાર વાત કરી હતી, મને કે હરિભક્તોને ઘરે જાવ ને તો લિસ્ટ ન દેવું, એટલું એટલું બનાવજો. મેં કીધું સ્વામી પણ સામેથી પૂછતા હોય તો શું કહેવું આપણે? સ્વામી કે સામે જ પૂછે ને તો એમ કહેવું કે ભગવાનના થાળમાં જે હોય બધું ભાવે, પણ આ શાક લાવજો, આ શાક ન ભાવે ને. આપણે ઘનશ્યામ બાપા છે ને ઉપર છે અત્યારે, અમે લીંબડી ગયા, તે લીંબડીમાં પનતદાડાની પારાયણ ચાલે, પનતદાડા એમાં રોજ દૂધી આવે. આપણે સારંગપુર એવું છે, આ બધા પરદેશના આવ્યા છે ને છોકરાઓ સાધુ થવા ને આરુણી ભગત જે ખેતરમાં વાવ્યું હોય ને ખૂટેલી તો જોઈને હરિભક્તો હાસ્ય પ્રસંગોની સાથે ખૂબ સરસ પ્રવચન આજના વિડીયોમાં આપણે સાંભળ્યું. આજના પ્રવચનમાં આપણે સાંભળ્યું કે જીવન જીવવા માટે આપણા શાસ્ત્રોમાં જે માર્ગ બતાવ્યો છે એ પ્રમાણે જો હાલવામાં આવે તો સફળ થતા કોઈ પણ રોકી ન શકે, ક્યારેય જીવનમાં આપણા ચરિત્ર ઉપર ડાઘ પણ ન લાગે અને આપણું જીવન સફળ તરીકે જીવી અને મોક્ષની પ્રાપ્તિ થાય. એ બધી વાત આપણા શાસ્ત્રોમાં અગાઉથી જણાવેલી છે કે જીવનને કઈ રીતે જીવવું, ક્યારેય કોઈ પણ પ્રકારની નિંદા ન કરવી અને પ્રમાણિકતાથી જીવન જીવનાર વ્યક્તિને થોડા સમય માટે દુઃખ આવે પરંતુ જીવનમાં સંપૂર્ણ સુખી થવું હોય તો આપણા શાસ્ત્રોમાં એના માર્ગો બતાવેલા છે. તો જનમંગલ સ્વામી, કેપી સ્વામી, આચાર્ય સ્વામી અને જે મોટિવેશનલ સ્પીકર એવા આપણા જ્ઞાન વત્સલ સ્વામીના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહો, કારણ કે હવે પછીના જે પ્રવચનો છે એ પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીના આવવાના છે. તો એ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો અને નોટિફિકેશન શરૂ રાખો, જેથી અમારા વિડીયોની નોટિફિકેશન આપણને મળતી રહે. તો મળીએ એક નવા જ પ્રવચનમાં, ત્યાં સુધી આપ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ.